કચ્છના નાના વરવુરા અને રાયધનપર ગામે થયેલી મારામારીની ઘટના બાદ લોકો ધરપકડ અને કથિત રીતે કાયદાકીય પ્રક્રિયા વિના બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હોવાની નારાજગી વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સમાજે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી તો અસરગ્રસ્ત પરિવારોને ન્યાય અપાવવા સાથે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી। ન્યાય નહીં મળે તો બંધારણીય અને ગાંધીયુક્ત માર્ગે આંદોલન કરવામાં આવશે। આવેદનપત્રની નકલ મુખ્યમંત્રી, ગુજરાત હાઈકોર્ટ, રાજ્ય માનવ અધિકાર આયોગ અને ડીજીપીને પણ મોકલવામાં આવી છે। આખા જિલ્લાની અંદર ગમે ત્યાં કોઈ પણ જાતનું તમારે ડિમોલિશન કરવાનું હોય તો પ્રથમ અમારી જે કમિટી છે એમને બોલાવો, મીટિંગ કરો, અમે સાથે આવીને તમને સાથ સહકાર આપશું એમ કે ભાઈ આ ગેરકાયદેસર સરકારી જમીન ઉપર સાથે આવીને